વિશ્વબ્રહ્મમાં લખ્યું છે, મેં કહ્યું ક્યારેક ભગવાન તબિયત સારી રાખે તો અમારા માત્ર વિશ્વબ્રહ્મનો જ વારો છે. બધા ગ્રંથ મલની કથામાં આવી ગયા. એમાં લખ્યું છે કે વાલાની અસહન લાગતી હોય, એકલા પણ નહીં લાગતું હોય, બાપ મોટા બંગલામાં એક વ્યક્તિ રહેતી હોય ને તો ભૂતો કઈ વાવે એવું લાગે. આ દિવસ અરે મેં તો એવું જોયું છે, આ વાંદરો છે ને એ વસ્તી નથી રહી. આ મોર છે, આપણે જે આશ્રમમાં મોર યાદ કરીએ, બાજુના ઝાડો પણ મોર દે. કેમ? એની સજાતી નથી, વસ્તી ગમતી હોય છે, વસ્તી ગમતી હોય છે. ત્યાં કઈ પણ એકલો કેમ રહેતો હશે? અસહન નહીં લાગતી હોય કે છે. અને જ્યારે એના સંકલ્પનો વેગ અંતારે, વિકલ્પ તો કરતા નથી ગઈ વર, પણ સંકલ્પનો અંતારે ત્યારે આ પાર આ બધું કઈ સમાઈ જતું હશે? એને તો આકાર નથી, એને કોઈ રૂપ નથી, અને ક્યાં સમાઈ જતું હશે? એટલે એ છે એના રૂપમાં કોઈ ફેર પડતો નથી. કઈ વાર જગત નતું ત્યારે એવો હતો, અત્યારે જગતની રચના છે તો એવો છે, અને જગત સમેટીને બધું સમાવી લે છે તો એના રૂપમાં કે એના સ્વરૂપમાં કશો ફેર પડે નહીં.